વિદ્યા નિરંજન સ્કૂલ હસનવાડી ત્રિશુલ ચોક રાજકોટ 2 ધોરણ 12 વિષય ગુજરાતી વ્યાકરણ। હે ઈશ્વર, મારું માર્ગદર્શન કરો, મારી રક્ષા કરો, મારા હૃદયદીપને પ્રજ્વલિત કરી દો અને મને એક દેદીપ્યમાન તારક બનાવી દો। હે ઈશ્વર, તમે અનંત અપાર અથા શક્તિશાળી તથા બળશાળી છો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી વિભાગ સી વ્યાકરણ વિભાગ। વિદ્યાર્થી મિત્રો, કાઉન્સમાં સૂચના પ્રમાણે ઉત્તર લખો। તેમાં 7 માંથી 6 પ્રશ્ન લખવાના હોય છે, 2 નિપાતના, 2 વિશેષણના પ્રશ્ન અને 3 કૃદંતના। 7 માંથી 6 લખવાના, માર્ક 3। અહીં આપણે કૃદંતનો અભ્યાસ કરશું। કૃદંતના 3 પ્રશ્ન પૂછાય છે, માર્ક 1। એક પ્રશ્ન પૂછાશે ઉદાહરણ સહિત કે કૃદંત શોધો। બીજા પ્રશ્નમાં સૂચનાય છે કૃદંતનો પ્રકાર લખો અને ત્રીજામાં સૂચનાય છે ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકો। તો આપણે કૃદંત વિશે માહિતી મેળવશું। કૃદંત તો એની વ્યાખ્યા છે સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદની કામગીરી કરતા ક્રિયારૂપોને કૃદંત કહે છે। આપણે કૃદંતની વ્યાખ્યા યાદ રાખવાની નથી, આપણે માત્ર કૃદંતના જે 6 પ્રકાર છે અને એ 6 પ્રકારના એટલે કે કૃદંતના જે પ્રત્યય છે એ જ પાકા કરવાના છે। હવે જો કૃદંતના આપણે પ્રકાર જોઈ, કૃદંતના મુખ્ય 6 પ્રકાર છે: વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, સંબંધક ભૂત કૃદંત, વિધેય કૃદંત, એનું બીજું નામ છે સામાન્ય કૃદંત, અને નંબર 6 હેત્વર્ત કૃદંત। અહીં તમે જુઓ છો એ કૃદંતનું કોષ્ટક છે। કૃદંતનું કોષ્ટક પાકું કરી લ્યો એટલે કૃદંતના 3 પ્રશ્નના જવાબ આવડી શકે। વર્તમાન કૃદંત કોને કહેવાય? તો કે તો, તી, તું, તા, તે। તો, તી, તું, તા, તે વાક્યના અંતે આવે પ્રત્યય તો એને કહેવાય વર્તમાન કૃદંત। ય અને એલ આવે તો ભૂત કૃદંત, એટલે કે યો, યુ, યા, ય, યે, એલ, એલો, એલી, એલુ, એલા, એલે। ભવિષ્ય કૃદંત તો કે વાન અને નાર, વાનો, વાની, વાનું, વાના, નાર, નારો, નારી, નારું, નારા, નારે। સંબંધક ભૂત કૃદંત તો એમાં આવશે ઈ, ઈને। સંબંધક ભૂત કૃદંતમાં તો કે ઈ, ઈને એમાંથી 2 માંથી પહેલી ક્રિયામાં ઈ, ઈને આવે, એટલે કે 2 ક્રિયા આવે, પહેલી અને બીજી। એમાં 2 ક્રિયામાં બીજી જે ક્રિયા છે, પહેલી જે ક્રિયા આવે એમાં ઈ, ઈને આવશે। વિધેય કૃદંત તો કે વો, વી, વુ। હેત્વર્ત કૃદંતના પ્રત્યય છે વા, વાને, વાનું। યાદ રાખજો, તો પ્રત્યય આવે તો વર્તમાન, ય અને એલ આવે તો ભૂત કૃદંત, વાન અને નાર આવે તો ભવિષ્ય કૃદંત, ઈ, ઈને આવે એટલે કે 2 ક્રિયામાંથી પહેલી ક્રિયામાં ઈ, ઈને આવે તો સંબંધક ભૂત કૃદંત, વો, વી, વુ આવે તો વિધેય કૃદંત, અને વા, વાને, વાનું આવે તો હેત્વર્ત કૃદંત। વિદ્યાર્થી મિત્રો, વાનું ભવિષ્ય કૃદંતમાં પણ આવે છે, હેત્વર્ત કૃદંતમાં આવે, પણ ભવિષ્ય કૃદંતમાં ભવિષ્યકાળ બતાવે, જ્યારે હેત્વર્ત કૃદંતમાં તો કે હેતુ દર્શાવે। વધારે પડતો ઉપયોગ ભવિષ્ય કૃદંતમાં થાય છે। હવે આપણે ઉદાહરણ જોઈ, પરીક્ષામાં બોર્ડમાં એક ઉદાહરણ આપ્યું હશે, દાખલા તરીકે બા દોડતી દોડતી બહાર આવે। કાઉન્સમાં સૂચના હશે કે વાક્યમાંથી યોગ્ય કૃદંત શોધીને લખો। પ્રશ્ન નંબર 48 માર્ચ 18માં પૂછાઈ ગયું છે। તો જો દોડતી દોડતી તો છેલ્લે તી આવ્યું। દોડતી દોડતી ક્રિયાપદ છે, એમાં છેલ્લે તી નામનો પ્રત્યય છે એટલે કે તો આવ્યો। પ્રકાર થશે તો કે વર્તમાન કૃદંત। અહીં આપણે ખાલી કૃદંત શોધવાનો છે, તો જવાબમાં આપણે લખવાનું કૃદંત દોડતી દોડતી। બીજું ઉદાહરણ છે, એને હીરાને મળવું હતું, તો કૃદંત થશે મળવું। વો, વી, વુ આવે એટલે એને કહેવાય વિધેય કૃદંત, પણ અહીંયા આપણે ખાલી શબ્દ જ દેવાનો છે, કૃદંત બતાવવાનો છે, પ્રકાર બતાવવાનો નથી। તો પણ તેની સાથે યુદ્ધ કરવું તો કૃદંત આવશે કરવું। નજર ઉઠાવી જોયું તો અહીં 2 કૃદંત છે, ઉઠાવીમાં વી આવ્યું છે એટલે જોયુંમાં યુ આવ્યું। ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી
તો આમાં બે કૃદંત છે. માગનારમાં નાર આવ્યું, આપતામાં છેલ્લે તા આવ્યું. પાંચમી પેઢી જોવાની ડોસીને વાસના હતી, તો જોવાની વાની આવ્યું. વાનો વાની વાનું વાના ભવિષ્ય કૃદંત છે. સાતમું ઉદાહરણ જો પથ્થરો બોલે તો બોલાવી જુઓ, તો બોલાવી છેલ્લે વી આવ્યું. મારું માનો તો કૌરવો મરિયાનો શોક છોડી દો, તો મરિયા છેલ્લે યા આવ્યું. ય આવે એટલે ભૂતકૃદંત. પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પિતા પિતા તેને આવકાર્યો. અહીં જુઓ પિતા પિતા બેયમાં તો તલવારનો છે એટલે કે વર્તમાન કૃદંત, અને આવકાર્યો ય આવ્યો એટલે ભૂતકૃદંત. મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, તો કૃદંત છે કહેવાની, વાની આવ્યું ભવિષ્ય કૃદંત. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, તો કૃદંત જવા. વા વાને આવે એટલે હેત્વર્ત કૃદંત. જુલાઈ 19માં પૂછાણું. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. અહીં જો રેડી રેડી ઈ આવ્યું. અહીં બે ક્રિયા છે. પહેલી ક્રિયા ઘી રેડવાની અને બીજી ક્રિયા તો કે બા સૌને સુખડી ખવડાવે. તો બા અહીં બે ક્રિયા કરે છે. પહેલી તો કે ઘી રેડવાની અને બીજી ક્રિયા તો કે સુખડી ખવડાવવાની. તો પહેલી જે ક્રિયા છે રેડી રેડી, તો બેયમાં ઈ આવ્યો એટલે કે સંબંધક ભૂતકૃદંત. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું તો એ કૃદંત શોધવાનું હતું. હવે આ છે તો કે પ્રકાર. કૃદંતનો પ્રકાર જણાવો. પ્રશ્ન નંબર 49. પ્રશ્ન એવો છે, એ પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકે. આ ઉદાહરણ આપ્યું હોય તો આમાં બે કૃદંત છે. ખાવા પીવા ડેશ કહીને હેત્વર્ત કૃદંત, કારણ કે વા આવ્યું બેયમાં. મેળવી તો છેલ્લે વી આવ્યું વિધ્યત કૃદંત. હો વી વુ એટલે વિધ્યત કૃદંત, અને વા વાને આવે તો હેત્વર્ત કૃદંત. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણની અંદર એક, બે અથવા બેથી વધુ ત્રણક જેટલા પણ કૃદંત આવી શકે. વાક્ય ઉપર આધાર છે. બીજું દ્રષ્ટાંત આપીને એને સમજાવ્યું હતું. માર્ચ 19માં પૂછાણું. તો આપીનેમાં ઈને આવ્યું સંબંધક ભૂતકૃદંત. સમજાવ્યું તો છેલ્લે યુ આવ્યું ભૂતકૃદંત. તો અહીં જુઓ બે ક્રિયા છે. પહેલી ક્રિયા તો કે દ્રષ્ટાંત આપવાની, બીજી ક્રિયા સમજાવવાની. તો પહેલી ક્રિયામાં ઈને આવી ગયું. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું, તો ખેલવા વા આવ્યું હેત્વર્ત કૃદંત. ચોથી પેઢીને પરણેલી જોઈ મરું, તો અહીં જુઓ બે કૃદંત છે. પરણેલી એલી આવ્યું ભૂતકૃદંત, અને જોઈ ઈ આવ્યો સંબંધક ભૂતકૃદંત, કારણ કે બે ક્રિયા છે. પહેલી ક્રિયા તો કે ચોથી પેઢીને પરણેલી જોવાની અને બીજી ક્રિયા મરવાની. તો પહેલી ક્રિયામાં જો જોઈમાં ઈ આવ્યો. વિદ્યાર્થી મિત્રો, જોઈ બે વખત આવ્યો છે, એ એક પ્રિન્ટ મિસ્ટેક છે. તમારે ખાલી બે યાદ રાખવાનું, પરણેલી ભૂતકૃદંત અને જોઈ સંબંધક ભૂતકૃદંત. પરણેલીમાં એલી છે, એલો એલી એલું એલા અથવા ય આવે તો ભૂતકૃદંત. જ્યારે જોઈમાં ઈને આવે તો સંબંધક ભૂતકૃદંત. એ કાલે જેલમાંથી છૂટીને આવવાનો હતો, તો અહીં જો છૂટીને ઈને આવ્યું સંબંધક ભૂતકૃદંત. આવવાનો વાનો એટલે ભવિષ્ય કૃદંત, ભવિષ્યકાળ બતાવે. અહીં જો બે ક્રિયા છે. જેલમાંથી છૂટવાની, પહેલી ક્રિયા છૂટવાની અને બીજી ક્રિયા આવવાની. તો પહેલી ક્રિયા છે છૂટીને, એમાં ઈને આવ્યું. બીજીમાં વાનો ભવિષ્યકાળ બતાવે, ભવિષ્ય કૃદંત. છઠ્ઠું ઉદાહરણ જોઈએ તો ઉતાવળે દોડતી નાચતી અને હસતી ઉન્માદિની તરંગવતી શેષ નદી. અહીં જો દોડતી નાચતી હસતી તરંગવતી બધામાં છેલ્લે તો તલવારનો છે, તો આવે પ્રત્યય તો વર્તમાન કૃદંત. ટાણાસર આપી જનાર વિરલ હોય છે, તો અહીં બે કૃદંત છે. આપી તો પીમાં ઈ આવ્યો સંબંધક ભૂતકૃદંત. જનાર નાર આવ્યું. નાર નારો નારી નારો અથવા વાનો વાની વાનું વાના ભવિષ્ય કૃદંત. અહીં જો આપી ટાણાસર આપી એટલે કે પહેલી ક્રિયા આપવાની, બીજી ક્રિયા તો કે જનાર એટલે જવાની. બે ક્રિયા છે એટલે સંબંધક ભૂતકૃદંત આપી. આઠમું ઉદાહરણ જુઓ તો કે મારા દાદાની ડેલીએ જઈને કહેજે. અહીં બે ક્રિયા છે. જઈને પહેલી ક્રિયા જવાની, બીજી ક્રિયા કહેવાની, કહેજે એટલે કહેવાની. તો પહેલી ક્રિયામાં જો ઈને આવી ગયું જઈને, ઈને એટલે સંબંધક ભૂતકૃદંત. નવમું ઉદાહરણ જો રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું. અહીં જો ખાવા વા આવ્યું એટલે હેત્વર્ત કૃદંત. લીધેલું એલું આવ્યું એટલે ભૂતકૃદંત. અને વાળ્યું છેલ્લે યુ આવ્યું
એટલે કે ય આવ્યો ભૂતકૃદંત. 3 કૃદંત છે. આપણે કીધું હતું કે વાક્યની અંદર 1 કૃદંત આવે, 2 આવે ને 3 આવે. 10મું ઉદાહરણ જો તો એનું નામ અમ્માએ જાણી બૂઝીને આ રાખ્યું છે. તો અહીં 2 કૃદંત છે. જાણી બૂઝીને, તો જાણીમાં ઈ આવ્યો, બૂઝીનેમાં ઈને આવ્યો, એટલે કે ઈને બંને આવી ગયા. પહેલી ક્રિયા છે તો કે અમ્માએ જાણી બૂઝીને, તો એ પહેલી ક્રિયા થઈ જાણવાની, અને બીજી ક્રિયા રાખવાની. તો જો 2 ક્રિયા છે તો જાણી બૂઝીમાં ઈને આવી ગયું સંબંધક ભૂતકૃદંત. રાખ્યું તો ય આવ્યો ભૂતકૃદંત. વાંચનારા પાસ થઈ જવાના છે. માર્ચ 19માં પૂછાણું. વાંચનારા, વિદ્યાર્થી મિત્રો, વાંચનારા એટલે ભૂતકૃદંત. અહીં જવાબ પ્રિન્ટ મિસ્ટેક રહી ગયો છે. જુઓ, વાંચનારા, નારા આવ્યો એટલે ભવિષ્ય કૃદંત, અને જવાના તો એ પણ ભવિષ્ય કૃદંત, એટલે નારા અને વાના ભવિષ્ય કૃદંત દર્શાવે છે. અહીં આપણે કૃદંતનો પ્રકાર લખો એના ઉદાહરણ જોયા. હવે પૂછાય છે ત્રીજો પ્રશ્ન, તો કે ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખો. 50 નંબરનો પ્રશ્ન. એમાં તો કે પાઠ છે જેટલા પાઠ છે એમાંથી કોઈ પણ એક લીટીમાંથી કૃદંતવાળું વાક્ય મૂકશે, અને એ ખાલી જગ્યા હશે, ખાલી જગ્યામાં કૃદંત મૂકવાનો. એટલે જો આપણે પાઠની લીટી તૈયાર કરીએ છીએ તો જ ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકતા આવડશે. તો આપણે ખાસ જ્યારે પાઠનું વાંચન કરતા હોય ત્યારે દરેક શબ્દને ધ્યાનમાં લેવા. મંજૂરીનો હુકમ ખાલી જગ્યા આજ્ઞા કરી. માર્ચ 18. તો જવાબ આવશે લખવા. સૌજન્યશીલ પ્રભાશંકરમાંથી આ ઉદાહરણ લેવામાં આવ્યું પાઠમાંથી. આ તેલચિત્ર વડીધારા સભાને ભેટ ખાલી જગ્યા છે. તો જવાબમાં આવ્યું આપવાનું. વડીધારા સભાને ભેટ આપવાનું છે. એ પણ 12મો પાઠ સૌજન્યશીલ પ્રભાશંકરમાંથી આ ઉદાહરણ લેવામાં આવ્યું. સુખી ઘર ખાલી જગ્યા એસણા ધીમે ધીમે સળવળવા લાગી. તો જવાબમાં આવશે વસાવવાની. સુખી ઘર વસાવવાની એસણા ધીમે ધીમે સળવળવા લાગી. આ જે ત્રીજું ઉદાહરણ છે એ 16મો પાઠ છે સેલ્વી પંકજમ, એમાંથી લેવામાં આવ્યું. માફ કરજો આ પ્રશ્ન ખાલી જગ્યા માટે. તો જવાબ આવશે પૂછવા. માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે. એ પણ 16મા પાઠનું ઉદાહરણ છે. આપને એક ખાસ વિનંતી ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે કરવાની. આપને એક ખાસ વિનંતી કરવાની છે. 6થું ઉદાહરણ પણ જો, પરમેશ્વરની ભૂલ ખાલી જગ્યા માણસ માથે લે. તો જવાબમાં આવશે સુધારવાનું. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. 10મા પાઠનું છે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ. એ પોતાનું ભાષણ ખાલી જગ્યા ઊભો થયો. તો જવાબમાં આવશે આપવા. વા આવ્યું હેત્વર્થ કૃદંત. એ પોતાનું ભાષણ આપવા ઊભો થયો. 23મો પાઠ છે ક્ષમતા અને બંધુતાના પથદર્શક. 8મું ઉદાહરણ જો, એ હંમેશા ખાલી જગ્યા શોષિત પીડિત જનોના કલ્યાણ અને ન્યાય માટે સંઘર્ષરત રહ્યા. તો જવાબમાં આવશે કચડાયેલા. એલા આવ્યું. આ પણ 23મો પાઠ ક્ષમતા અને બંધુતાના પથદર્શકમાંથી લેવામાં આવ્યું. એના હાથ પર ઝાપટ ખાલી જગ્યા કહ્યું. તો જવાબ આવશે મારીને. એના હાથ પર ઝાપટ મારીને કહ્યું. મારીને ઈને આવ્યું સંબંધક ભૂતકૃદંત. આ 9મું જે ઉદાહરણ છે એ 13મો પાઠ મહાત્માના માણસમાંથી લેવામાં આવ્યું. 10મું ઉદાહરણ જો, એ પહેલાં મારે કંઈક ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે કહેવું. એ પહેલાં મારે કંઈક કહેવું છે. 16મો પાઠ છે સેલ્વી પંકજમમાંથી ઉદાહરણ લેવામાં આવ્યું. એ ટેટામાંનો એક દાણો ખાલી જગ્યા એને ભાંગો. જુલાઈ 18માં પૂછાણું રિપીટર પરીક્ષામાં. તો જવાબ આવશે એ ટેટામાંનો એક દાણો લઈને એને ભાંગો. લઈનેમાં ઈને આવ્યું. 19મો પાઠ ઈશ્વર સર્વવ્યાપીમાંથી ઉદાહરણ લેવામાં આવ્યું. તે સ્થળેથી ખાલી જગ્યા અમને મન થતું ન હતું. માર્ચ 19માં પૂછાણું. જવાબ આવશે ખસવાનું. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. વાનું આવ્યું ભવિષ્ય કૃદંત. આ જે ઉદાહરણ છે એ પાઠ 8 અમરનાથની યાત્રા એમાંથી લેવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદાહરણ સાથે કયા પાઠમાંથી લેવામાં આવ્યું એ પણ મેં તમને સમજાવ્યું. હવે પાઠ જે છે એમાંથી જ ઉદાહરણ પૂછાશે. ખીજડીએ ટેકરે બીજો પાઠ
સત્યાગ્રહાશ્રમ ચોથો પાઠ, ઉછીનું માગનારા છઠ્ઠો પાઠ, અમરનાથની યાત્રાએ આઠમો પાઠ, યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ 10મો પાઠ, સૌજન્યશીલ પ્રભાશંકર 12મો પાઠ, મહાત્માના માણસ 13મો પાઠ, સેલ્વી પંકજમ 14મો પાઠ, આશુભીનો ઉજાસ 18મો પાઠ, ઈશ્વર સર્વવ્યાપી 19મો પાઠ, અનુરુદ્ધનો ગૃહત્યાગ 21મો પાઠ, ક્ષમતા અને બંધુતાના પથદર્શક 23મો પાઠ અને શરત 24મો પાઠ. વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પાઠ છે એમાંથી ઉદાહરણ તમને પૂછશે. કૃદંતના 3 પ્રશ્ન છે. કૃદંત શોધો, એમાં આપણે ખાલી શબ્દ જ દેવાનો, કૃદંત જ આપવાનો. બીજા પ્રશ્નમાં તો કે કૃદંતનો પ્રકાર લખો, તો એ શબ્દની સાથે પ્રકાર લખવાનો. દાખલા તરીકે બા દોડતી દોડતી બહાર આવે, જો શોધવાનું કે તો ખાલી જવાબ કરીને લખવાનું દોડતી દોડતી. જો પ્રકાર પૂછે કે પ્રકાર લખો તો એમ લખવાનું દોડતી દોડતી, પછી ડેશ કરવાનો એટલે કે યોજક ચિહ્નની નિશાની, અને એમ લખવાનું વર્તમાન કૃદંત. જો ખાલી જગ્યામાં પૂછે કે બા ખાલી જગ્યા બહાર આવે તો જવાબમાં લખવાનું દોડતી દોડતી. એટલે કૃદંતના 3 પ્રશ્ન છે. શોધો, કૃદંત શોધો, કૃદંતનો પ્રકાર લખો અને ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકો. કૃદંત યાદ રાખવા માટે આપણે માર્ક લેવા માટે બધા ઉદાહરણ કરવાની જરૂર નથી. તમે માત્ર ને માત્ર કૃદંતનું કોષ્ટક કરી નાખો કે 6 કૃદંત છે: વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, સંબંધક ભૂત કૃદંત, વિધેયત કૃદંત અને હેતવર્ત કૃદંત. ત પ્રત્યય આવે તો વર્તમાન કૃદંત, ય અને એલ આવે તો ભૂત કૃદંત, વાન અને નાર આવે તો ભવિષ્ય કૃદંત, ઈને આવે તો સંબંધક ભૂત કૃદંત, વો વિવુ આવે તો વિધેયત કૃદંત અને વાને આવે તો હેતવર્ત કૃદંત. વાનું યાદ રાખવાની જરૂર નથી, વાનું માત્ર આપણે ભવિષ્ય કૃદંતમાં લઈ શકીએ, પણ જો હેતુ દર્શાવે તો હેતવર્ત, પણ હેતવર્તમાં બહુ શક્યતા ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કૃદંતનો કોઠો 4 થી 5 વખત વાંચી લેવાનો, તો કૃદંત આપણને સહેલાઈથી આવડશે. કૃદંત જે પ્રશ્ન છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ કૃદંત પૂછાય છે. એટલે ખાસ કરીને વિશેષણ, કૃદંત, નિપાત આ બધી વસ્તુમાં વધારે ધ્યાન દેવું. અહીં આપણે કૃદંત વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી. કૃદંતનું કોષ્ટક, કૃદંતના પ્રકાર અને 3 રીતે જે કૃદંતના પ્રશ્ન પૂછાય છે: શોધો, પ્રકાર આપો અને ખાલી જગ્યામાં કૃદંત મૂકો. ત્રણેય વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે વિશેષણ વિશે માહિતી લઈને આવશું. નમસ્કાર.